નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેર કરવામાં આવી છે। જગ્યાઓ, પાત્રતા, અરજી પ્રક્રિયા અને મહત્વની તારીખો વિશે માહિતી મેળવશું। તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી રિક્વાયરમેન્ટ 2025। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસીએ વિવિધ જગ્યાઓ માટે આકર્ષક ભરતીની તક જાહેર કરી છે। જો તમે ગુજરાતમાં સરકારી નોકરી શોધી રહ્યા છો તો આ તમારા માટે સુવર્ણ તક હોઈ શકે છે। વીએમસી ભરતીની સંપૂર્ણ વિગતો, જેમાં ખાલી જગ્યાઓ, પાત્રતા, અરજી પ્રક્રિયા અને મહત્વપૂર્ણ તારીખો વિશે માહિતી મેળવનાર છે। તો મિત્રો જોઈએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રિક્વાયરમેન્ટ 2025। સંસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસી। પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ અલગ અલગ રહેશે। અરજી કરવાની તારીખ 21/2/2025 થી શરૂ થઈ ગઈ છે। તે જ રીતે અરજી કરવાની છેલ્લી તારીખ 21/3/2025 રહેવાની છે। જોબનું સ્થળ વડોદરા, ગુજરાત। તે જ રીતે જોબ ટાઈપ, તો આ જોબ છે ગવર્મેન્ટ જોબ છે મિત્રો। હવે જોઈએ કે ખાલી જગ્યાઓની વિગતો। તો પોસ્ટનું નામ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, જેની ટોટલ વેકેન્સી 9 છે। તે જ રીતે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ, એની ટોટલ 33 વેકેન્સી ખાલી છે। તે જ રીતે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલમાં 3 જગ્યાઓ ખાલી છે। ત્યાર પછી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની ટોટલ 3 જગ્યાઓ ખાલી છે। ત્યાર પછી જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત। તો આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ લાયકાત બીઈ સિવિલ। તે જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ અનુભવની વાત કરીએ તો આ પોસ્ટ માટે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ત્યાર પછી જોઈએ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલ અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ। તો મિત્રો ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયર વિથ ફર્સ્ટ ક્લાસ અને બીઈ મેકેનિકલ સાથે 50% જોઈએ। તેમજ અનુભવી ઉમેદવારને પહેલા લેવામાં આવશે। વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે। પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવારને પ્રથમ 3 વર્ષ માટે માસિક ફિક્સ વેતન ₹49,600 મળવાપાત્ર રહેશે। ત્યાર પછી કામગીરી સંતોષકારક પૂર્ણ થયા બાદ 7મા પગાર પંચ મુજબ ઉમેદવારને 44,900 થી 1,42,400 સુધી મળવાપાત્ર રહેશે। હવે જોઈએ વય મર્યાદા। તો ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં। ઉંમર સંબંધિત વધુ માહિતી માટે જાહેરાત વાંચી લેવાની રહેશે। ત્યાર પછી અરજી ફી। તો મિત્રો બિન અનામત કક્ષાના ઉમેદવારોએ અરજી ફી ₹400 ભરવાની રહેશે। તેમજ અનુસૂચિત જાતિ, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગના અને અનામત વર્ગના કક્ષાના ઉમેદવારોએ ₹200 ફી ભરવાની રહેશે। મિત્રો અરજી ફી ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે। ત્યાર પછી જોઈએ અરજી કરવાની રીત। તો મિત્રો આ પોસ્ટ માટે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રો તારીખ 21/2/2025 થી 21/3/2025 સુધીમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વીએમસીની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં જરૂરી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે। મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ।